અનેક ગુજરાતીઓ વિદેશ જવાની ત્યાં સ્થાયી થવાની ઘેલછા ધરાવતા હોય છે. ઘેલછા કાયદેસર રીતે તેઓ નથી જઈ શકતા, એટલે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે તો એજન્ટોનો સંપર્ક કરીને જીવના જોખમે ત્યાં પહોંચતા હોય છે. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી રાષ્ટ્રપતિ ત્યાંના બન્યા છે ત્યારથી તેમના દ્વારા કડક હાથે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. જે અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ છે તેમને તેમના દેશ પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે લાખો કરોડ રૂપિયા ખર્ચીને અમેરિકા ગયેલા લોકોના સપના પણ તૂટ્યા છે. વાત કરવામાં આવે તો અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસેલા ગુજરાતના 33 અને ભારતના 104 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અમેરિકા સરકાર તરફથી. જેમાં આજે 33 ગુજરાતીઓને વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના છે, જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને 1 દક્ષિણ ગુજરાતના હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે મામલે પોલીસ દ્વારા તેમના વાહનો અને લોકોને તેમના વતન લઈ જવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના H ડિવિઝનના એસીપી RD ઓઝા, તે સાંભળી લો. અત્યારે અમૃતસરથી ફ્લાઇટમાં અહીંયા 33 જણા આવ્યા હતા, એ તમામને અત્યારે ઘરે રવાના કરી દીધા છે ને એરપોર્ટથી. એ લોકો પોતાના ઘરે રવાના કરી દીધા છે. અચ્છા, શું વ્યવસ્થા કઈ રીતની ગોઠવવામાં આવી હતી? કારણ કે ઇન્ડિવિજ્યુઅલ લોકોને આપણે ઘરે મોકલવાની વ્યવસ્થા કરી છે, મહિલાઓ માટે મહિલા કર્મી અને એવી રીતે હતું. એટલે લોકલ બંદોબસ્ત પણ રાખેલો હતો અને જે તે પોલીસ સ્ટેશન જે તે જિલ્લામાંથી પણ પોલીસ આવી હતી અને સાથે એ લોકો રવાના કરી. અચ્છા, કોઈને ઇન્ટ્રોગેશન કે એવું કંઈ ઇન્ડિવિજ્યુઅલી થઈ રહ્યું છે ખરું? એટલે અત્યારે ત્યાં રવાના કરી દીધા. ઓકે. આ હતા અમદાવાદના H ડિવિઝનના એસીપી RD ઓઝા. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમૃતસરથી ફ્લાઇટમાં 33 લોકો ગુજરાત આવ્યા હતા. પોતાના જે લોકો જ્યાંના છે તેમને તેમના જિલ્લાઓમાં મોકલી આપવામાં આવ્યા છે અને હાલ અત્યારે કોઈ પણ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું નથી. ગાંધીનગર, મહેસાણા જિલ્લાના સૌથી વધારે લોકો હોવાની વિગતો હાલ કહેવાઈ રહી છે અને તેમને અલગ અલગ પોલીસ દ્વારા વાહનો થકી તેમના ઘર સુધી મોકલવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જેમાં 28 લોકો છે તેમાંથી ગાંધીનગરના 14 લોકો, મહેસાણાના 9 લોકો, પાટણના 4 અને બનાસકાંઠાના 1 વ્યક્તિ સામેલ છે અને મધ્ય ગુજરાતના 4 લોકો છે, જેમાં અમદાવાદના 2, વડોદરાના અને આણંદના 1 વ્યક્તિ સામેલ હોવાની વિગતો હાલ કહેવાઈ રહી છે. પરંતુ જે રીતે મહત્વનો નિર્ણય ત્યાંની ટ્રમ્પ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જે રીતે ઇમિગ્રન્ટ્સ ત્યાં રહી રહ્યા છે, તે મામલે સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરનારા લોકો સામે જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.